મારું નામ પરમાર સંદીપ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. આપનો જે સબ્જેક્ટ છે MPCA, એમાંનો પ્રેક્ટિકલ નંબર 3 એનું નામ છે આઈડેન્ટિફાઈ વેરિયસ પિન ઓફ માઇક્રોપ્રોસેસર એન્ડ ચિપ 8085. મતલબ જે માઇક્રોપ્રોસેસર છે 8085 એની જે બધી 40 પિન છે એ આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરીશું. પ્રેક્ટિકલ નંબર 3 એનો એમ છે આઈડેન્ટિફાઈ વેરિયસ પિન ઓફ માઇક્રોપ્રોસેસર ચિપ 8085. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે જે માઇક્રોપ્રોસેસર છે 8085 એનો ઉપયોગ શું છે અને એમાં કેટલી પિનો આવે છે અને કઈ પિનનું કયું કાર્ય છે એ આપણે આમાં સમજીશું. તો વોટ ઇઝ ધ 8085 માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામ? મતલબ કે જે માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામ છે એ શું કહેવા માંગે છે એ આપણે સમજીશું. The 8085 pin diagram consists of 14 pins of microprocessor. The pin can be categorized into 6 group. મતલબ જે માઇક્રોપ્રોસેસર 8085 છે એમાં ટોટલ 40 પિન આવેલી છે અને એમાં જે પિન છે એને 6 અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે. એમાં પહેલું છે એડ્રેસ બસ, બીજું ડાટા બસ, ત્રીજું કંટ્રોલ સિગ્નલ, ચોથું છે સ્ટેટસ સિગ્નલ, પાંચમું પાવર સપ્લાય અને જે છઠ્ઠી આપણી પિન છે એ છે સિરિયલ ઇનપુટ આઉટપુટ. આપણું જે માઇક્રોપ્રોસેસર છે 8085 એમાં ટોટલ 40 પિન આવેલી છે. એમાં પહેલી અને બીજી પિન છે X1 અને X2. તો આપણે એને જોઈશું. This is the first pin in the 8085 pin diagram in microprocessor. The X1 and X2 present the crystal oscillator which will provide frequency of the microprocessor. મતલબ જે X1 અને X2 છે એ જે આપણું 8085 છે એમાં પહેલી અને બીજી પિન છે અને એ રિપ્રેઝન્ટ કરે છે કે ક્રિસ્ટલ ઓક્સિલેટર અને એનું પ્રતિનિધિત્વ કરે છે. જે એમાંની બીજી પિન છે એડ્રેસ બસ A8 થી A15. This is the second pin of the microprocessor pin diagram. The address bus pin range from A8 to A15. This pin the data transfer only. મતલબ જે આ એડ્રેસ બસ છે જે A8 થી A15 સુધી એ ખાલી ડેટાનું ટ્રાન્સફર કરે છે. એડ્રેસ બસ ઓર ડાટા બસ AD0 થી AD7. This is the third pin in 8085 pin diagram in microprocessor. The address bus pin or data bus pin range from AD0 to AD7 and these pins are called multiplication line that can do both addresses and well as data transfer. મતલબ આ જે એડ્રેસ બસ અને ડાટા બસ છે માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામ આ ત્રીજી પિન છે. એડ્રેસ બસ પિન અથવા ડેટા બસ પિન એ AD0 થી AD7 સુધીની છે અને આ પિનને મલ્ટિપ્લિકેશન લાઇન કહેવામાં આવે છે જે એડ્રેસ અને ડેટાનું ટ્રાન્સફર બંને કરી શકે છે. Address latch enable ALE. This is the fourth pin in the 8085 pin diagram in microprocessor. It is an active high signal. It presents the status of data line AD0 to AD7. If the value is positive, then indicates that the address bus is doing in the line. If the value is negative, then data is traveling in the line. મતલબ જે એડ્રેસ લેચ ઇનેબલ છે એ કહેવા માંગે છે કે માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ ચોથી પિન છે એમાં એ સક્રિય ઉચ્ચ સંકેત છે તે ડેટા લાઇન AD0 થી AD7ની સ્થિતિ દર્શાવે છે. જો મૂલ્ય હકારાત્મક હોય તો તે સૂચવે છે કે સરનામું લીટીઓમાં થઈ રહ્યું છે અને જો મૂલ્ય નકારાત્મક છે તો ડેટા લીટીઓમાં
મુસાફરી કરી રહ્યો છે તેમ કહી શકાય. સ્ટેટસ સિગ્નલ. This is the fifth pin in the 8085 pin diagram in microprocessor. It tells us whenever the address is entered for memory input output. It is in the case when we get positive signal, it presents that we have got I into 0 read in I into 0 write, and when we get negative signal present memory activity. જે આ સ્ટેટસ સિગ્નલ છે એ એમાં કહેવા માંગે છે કે માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ 5મી પિન છે અને તે જણાવે છે કે શું સરનામું મેમોરી અથવા ઇનપુટ માટે બનાવેલ છે. એવા કિસ્સામાં જ્યારે આપણે પોઝિટિવ સિગ્નલ મળે છે ત્યારે તે દર્શાવે છે કે રીડ અથવા રાઇટ મળવું છે, અને જ્યારે આપણે નેગેટિવ સિગ્નલ મળે ત્યારે મેમરી એક્ટિવેશનનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ટેટસ સિગ્નલ. ધીસ ઇઝ ધ 6th પિન in the 8085 pin diagram in microprocessor. The status signal S0 and S1 give different function as well as status base and their status. One then operation will be half, 10 then write operation will be write, 11 then operation will be fetch, and 10 then operation will be read. માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ સ્ટેટસ સિગ્નલ છે એ 6ઠ્ઠી પિન છે. સ્ટેટસ સિગ્નલ S0 અને S1 એમની સ્થિતિના આધારે અલગ અલગ કાર્યો છે, જેમ કે S1 પછી ઓપરેશન હાફ રહેશે, પછી 10 પછી ઓપરેશન રાઇટ, 10 અહીં ઓપરેશન વાંચવામાં આવે છે અને 11 પછી ઓપરેશનને ફેચ કરવામાં આવે છે. RD. This is the 7th pin in the 8085 pin diagram in microprocessor. The RD is an integrative low signal, and it is used of controlling the microprocessor read operation. When the RD pin goes small, then the 8085 microprocessor understand the information from the IO device or memory. મતલબ માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં 7મી પિન છે અને RD એ ઉર્જા સબરના નીચા સંકેત અને તેનો ઉપયોગ માઇક્રોપ્રોસેસર રીડ ઓપરેશન નિયંત્રિત કરવા માટે થાય છે. જ્યારે RD પિનનું નાનું થાય તો 8085 માઇક્રોપ્રોસેસર ઉપકરણ અથવા મેમરીમાંથી માહિતી સમાવે છે. WR. This is the 8th pin in the 8085 pin diagram in microprocessor. It has been power control the microprocessor write operation. When the WR pin goes small, the data will be returned to IO device or memory. માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ 8મી પિન છે. એની પાસે માઇક્રોપ્રોસેસરને લગતી કામગીરી નિયંત્રણ કરવાની શક્તિ છે. જ્યારે WR પિન નાની થઈ જાય ત્યારે ડેટા ઉપર અથવા મેમરી પર લાવવામાં આવે છે. પછી રેડી. This is the 9th pin in the 8085 pin diagram in microprocessor. The ready pin is for ensuring whether a device is set for accepting transfer data. When the pin is high, the device ready for transfer. It is not when the microprocessor stay until this is goes high. માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ 9મી પિન છે. રેડી પિન એ સુનિશ્ચિત કરવા માટે કે ઉપકરણ ડેટા સ્વીકારવા અથવા ટ્રાન્સફર કરવા માટે સેટ છે કે નહીં. જ્યારે
પિન ઊંચો હોય ત્યારે ઉપકરણ ટ્રાન્સફર માટે તૈયાર હોય છે. હોલ્ડ. This is the 10th pin in the 8085 pin diagram in microprocessor. The hold pin specify when any device demanding the use and address as well as data bus. માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં તે 10મી પિન છે. હોલ્ડ પિન સ્પષ્ટ કરે છે કે કોઈપણ ઉપકરણ સરળમાં તેમજ ડેટા બસના ઉપયોગમાં માંગ કરે છે કે નહીં તે. HLDA. This is the 11th pin in the 8085 pin diagram in microprocessor. It is the response signal of hold and it used to specify whether this signal is obtained or not. This signal will go low after the implementation of hold demand. માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં 11મી પિન છે. તે હોલ્ડનો પ્રતિભાવ સિગ્નલ છે અને તેનો ઉપયોગ આ સિગ્નલ પ્રાપ્ત માટે થાય છે કે નહીં તે સ્પષ્ટ કરવા માટે થાય છે. હોલ્ડ પિન ડાયાગ્રામ અમલ પછી આ સિગ્નલ નીચું જશે. INTR. This is the 12th pin in the 8085 pin diagram in microprocessor. This is interrupt signal and the priority of the among the interrupt is low. This signal can be allowed or not allowed by the software. The 8085 microprocessor completes the instruction which being extracted when the INTR pin goes high and recognized in INTR signal and agree process it. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામમાં તે 13મી પિન છે. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામમાં તે 12મી પિન છે. આ એક વિક્ષેપ સંકેત છે અને વિક્ષેપમાં તેને પ્રાથમિકતા ઓછી છે. આ સિગ્નલને સોફ્ટવેર દ્વારા મંજૂરી આપી શકાય અથવા મંજૂરી આપી શકાય નહીં. 8085 માઇક્રોપ્રોસેસર સૂચનાનો પૂર્ણ કરે છે અને એક્ઝિક્યુટ કરવા આવી રહી છે. જ્યારે INTR પિન ઊંચી જાય છે ત્યારે INTR સિગ્નલને ઓળખે છે અને તેને આગળ વધાવે છે. INTA. This is the 13th pin in the 8085 pin diagram in microprocessor. INTA stand interrupt acknowledgement. When an interrupt signal comes, it should recognize by INTA it is an active low signal and it 0 it will process it 1 won't. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામમાં તે 13મી પિન છે. INTA નો અર્થ વિક્ષેપ નિવૃત્તિ. જ્યારે પણ કોઈ વિક્ષેપ સંકેત આવે છે ત્યારે તેને INTA દ્વારા માન્યતા આપવી જોઈએ કેમ કે સક્રિય લો સિગ્નલ છે જે શૂન્ય માટે છે અને તે પ્રક્રિયા કરશે અને માટે તે કરશે નહીં. SRT 5.5, SRT 6.5, SRT 7.5. This is the 14th pin in the 8085 pin diagram in microprocessor. These are the restart, maskable interrupt or vector interrupt which are used for insertion of inner starts function ready. All these interrupts are maskable. માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં 14મી પિન છે. આ પુનઃ પ્રારંભ માસ્કેબલ ઇન્ટરપ્ટ અથવા વેક્ટર ઇન્ટરપ્ટ છે જેનો ઉપયોગ આંતરિક પુનઃ પ્રારંભ કાર્યને વારંવાર દાખલ કરવા માટે થાય છે. આ તમામ વિક્ષેપો માસ્કેબલ છે. ટ્રેપ. This is the 15th pin in the 8085 pin diagram in microprocessor. Trap is non-maskable interrupt and it doesn't allow stop a program. Trap
has maximum process between interrupts and the priority order in TRAP RST 5.5, RST 6.5, RST 7.5 and INTR. मतलब માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં 15મી પિન છે. ટ્રેપ એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે અને તે પ્રોગ્રામ મંજૂરી આપતું નથી અથવા બંધ કરતો નથી. ટ્રેપ એ વિક્ષેપો વચ્ચે મહત્તમ અગ્રતા છે. ઓર્ડર ટ્રેપ RST 5.5, RST 6.5, RST 7.5 અને INTR છે. Reset in. This is the 16 pin in the microprocessor 8085 pin diagram. It used to reset the program counter toward 0. It also rearrange interrupt enable as well HLDA flip flop. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામમાં 16મી પિન છે. એનો ઉપયોગ પ્રોગ્રામ કાઉન્ટરને 0 તરફ રીસેટ કરવા માટે થાય છે. રીસેટ RST reset out. This is the 17th pin of 8085 pin diagram in microprocessor. It will be reset all device connected in microprocessor. માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં આ 17મી પિન છે. તે માઇક્રોપ્રોસેસર સાથે જોડેલા તમામ ઉપકરણોને રીસેટ કરે છે. ક્લોક. This is the 19th pin in the 8085 pin diagram in microprocessor. Sometimes clock signal has to be generated from microprocessor that can be used to favor of or else than other digital integrated circuit. This is offered to a clock pin. मतलब માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં આ 19મી પિન છે અને કેટલીવાર ક્લોક સિગ્નલ માઇક્રોપ્રોસેસર માટે જનરેટ કરવું પડે જેનો ઉપયોગ અન્ય પેરિફેરલ અથવા અન્ય ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ કનેક્ટ કરવા થઈ શકે છે. આ ક્લોક પિન સાથે ઓફર કરવામાં આવે છે. SID અને SOD. This is the 13th pin in the microprocessor 8085. These two pins are used for signal data communication. In the serial input data, the information is updated into 7-pin bit and accumulator with RIM instruction is performed. RIM નો મતલબ read interrupt mark. Verify whether the interrupt is over or not covered. It is serial OP data. Output of data is set toward the 17th bit. The accumulator whenever the instruction is SIM it perform. માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં તે 30મી પિન છે. આ બે પિનનો ઉપયોગ સિરિયલ ડેટા કમ્યુનિકેશન માટે થાય છે. સિરિયલ ઇનપુટ ડેટા માહિતીને સંચાર 7મી પિનના અપલોડ કરવા માટે થાય છે. જ્યારે RIM સૂચના આપે છે કે શું ઇન્ટરપ્ટ કવર થયેલ છે કે નહીં. સિરિયલ OP ડાટા જ્યારે પણ સૂચના કરવામાં આવે છે ત્યારે ડેટાનો આઉટપુટ 7 બીટ તરફ મોકલવામાં આવે છે. VSS and VCC. This is the 31 pin in the 8085 pin diagram in microprocessor. VSS is the ground pin whether VCC is +5V pin. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામ માટે 31મી પિન છે. VSS એ ગ્રાઉન્ડ પિન જ્યારે +VCC એ +5V પિન છે. કન્ક્લુઝન. After performing this experiment, we are able to identify various pins of microprocessor chip. मतलब આપણે જે આખો આ પ્રેક્ટિકલ જોયો એમાં માઇક્રોપ્રોસેસરની જે
40 પિન છે એના વિશે સમજ્યા. થેન્ક યુ.